નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 નું પ્રથમ ચેપ્ટર એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ધોરણ 12 એનું પ્રથમ ચેપ્ટર કે જેનું નામ છે દ્રાવણો. આ ચેપ્ટરમાંથી બોર્ડની એક્ઝામમાં લગભગ 7 થી 8 માર્ક્સ જેટલું પૂછાતું હોય છે. એમાં લગભગ 4 માર્ક્સની અંદર એક પ્રશ્ન જે છે ફિક્સ હોય છે. તો એ બોર્ડ એક્ઝામની દ્રષ્ટિએ આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે. બીજી આપણે વાત કરીએ નીટ, જેડબલઈ, ગુજકેટ, એ એક્ઝામની અંદર પણ આ ચેપ્ટર જે છે એમાંથી 2 કે 3 ક્વેશ્ચન ઓછામાં ઓછા જે છે પૂછતા હોય છે. તો આ ચેપ્ટરની આજે આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલા જે ચેપ્ટરનું નામ છે દ્રાવણો, એ દ્રાવણો વિશે આપણે સમજીએ. શું છે દ્રાવણો? દ્રાવણો કોને કહેવાય કે જે તમે ઓલરેડી ધોરણ 9-10 ની અંદર ભણીને આવ્યા છો. તો દ્રાવણો એટલે શું છે? તો કે દ્રાવણ એટલે બીજું કંઈ જ નહીં. દ્રાવણ એટલે સમાંગ મિશ્રણ. શું છે? દ્રાવણ એટલે સમાંગ મિશ્રણ. તમે આગળ ભણી ગયા ધોરણ 9 માં પણ અને ધોરણ 11 માં પણ કે દ્રવ્ય જે છે એનું તમે વર્ગીકરણ કર્યું હતું. શેમાં? તો કે શુદ્ધ પદાર્થો અને મિશ્રણની અંદર. તો મિશ્રણમાં પછી બે પ્રકાર જે છે તમે પાડ્યા હતા, સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. તો એ સમાંગ મિશ્રણ એટલે જ દ્રાવણ, બીજું કઈ નથી. બરાબર? દ્રાવણ એટલે શું છે? સમાંગ મિશ્રણ. 2 કે તેથી વધારે પદાર્થો એકબીજામાં સરળતાથી મિશ્ર થઈ જતા હોય અને જે સમાંગ મિશ્રણ બને છે એની અંદર જે દ્રાવણ છે, જે મિશ્રણ છે, એની અંદર પ્રત્યેક જગ્યાએ જે દ્રાવ્યના કણો છે સરખા પ્રમાણમાં હોય એટલે સમાંગ મિશ્રણ એ જ દ્રાવણ. તો દ્રાવણ જે છે એની અંદર શું શું હોય? દ્રાવણ છે એની અંદર શું શું હોય? તો કે 2 ઘટકો હોય, એક દ્રાવ્ય અને બીજું દ્રાવક. દ્રાવણની અંદર શું શું હોય? તો કે દ્રાવ્ય હોય અને દ્રાવક હોય. હવે દ્રાવ્ય અને દ્રાવક એટલે શું? તો એ પણ તમે બધા જાણો છો કે દ્રાવ્ય એટલે કે મિશ્રણ, સમાંગ મિશ્રણ અથવા તો દ્રાવણ, એની અંદર જેનું પ્રમાણ ઓછું હોય, મતલબ કે ઓછું પ્રમાણ હોય એને દ્રાવ્ય કહેવાય, ઓછું પ્રમાણ. અને જેનું પ્રમાણ વધુ હોય એને દ્રાવક કહેવાય, વધુ પ્રમાણ. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ, પાણીની અંદર તમે ખાંડ જ્યારે ઓગાળો છો તો એક ખાંડનું દ્રાવણ બને. તો એની અંદર માત્રા કોની ઓછી? તો કે આપણે બધાને ખ્યાલ છે કે ખાંડની. તો ખાંડ એ શું છે? દ્રાવ્ય. અને પાણીની માત્રા વધુ હોય એટલા માટે પાણી શું છે? દ્રાવક. બરાબર છે? તો દ્રાવણની અંદર 2 ઘટકો, દ્રાવ્ય અને દ્રાવક. જેનું પ્રમાણ ઓછું એને કહેશું દ્રાવ્ય, જેનું પ્રમાણ વધુ એને કહેશું દ્રાવક. તો આ આપણે દ્રાવણની ચર્ચા કરી. હવે જે દ્રાવણની અંદર એક દ્રાવ્ય અને એક દ્રાવક હોય, એક દ્રાવ્ય અને એક દ્રાવક હોય એને કહેશું દ્વિઅંગી દ્રાવણ. શું કહેશું? દ્વિઅંગી દ્રાવણ. શું કહેશું? દ્વિઅંગી દ્રાવણ. જેની અંદર શું હોય? તો કે એક દ્રાવ્ય અને એક દ્રાવક. બીજું આગળ આપણે જોઈએ એવા દ્રાવણો કે જેમાં 2 દ્રાવ્ય અને 1 દ્રાવક હોય, 2 દ્રાવ્ય અને 1 દ્રાવક હોય તો એને કહેશું ત્રિઅંગી દ્રાવણ. શું કહેશું? ત્રિઅંગી દ્રાવણ. તો અહીંયા ખાસ આપણે યાદ રાખવા જેવું શું છે કે દ્રાવણની અંદર દ્રાવ્યની માત્રા, દ્રાવ્ય જે છે એ વધે તો દ્રાવણના જુદા જુદા પ્રકાર બને, દ્વિઅંગી અને ત્રિઅંગી. એનાથી આગળ જઈએ તો ચતુરંગી. આવા જુદા જુદા પ્રકારના દ્રાવણ બની શકે. પરંતુ આપણે આ ચેપ્ટર એટલે કે દ્રાવણો જે છે ચેપ્ટરની અંદર માત્ર દ્વિઅંગી દ્રાવણને જ ધ્યાનમાં લેવાનું છે. શેને ધ્યાનમાં લેવાનું છે? દ્વિઅંગી દ્રાવણને. અને હંમેશા યાદ રાખવાનું, જેવું પણ દ્રાવણ હોય એની અંદર દ્રાવક હંમેશા એક જ હશે. દ્રાવક હંમેશા એક જ હશે. કોણ હોય? તો કે જેનું પ્રમાણ વધારે હોય એ દ્રાવક હોય, જેનું પ્રમાણ
વધારે હોય એ દ્રાવક હોય. ચલો તમે ખાંડનું આપણે જે એક્ઝામ્પલ લીધું, ખાંડનું દ્રાવણ છે, હવે એની અંદર આપણે મીઠું નાખીએ છીએ તો શું થયું? ખાંડ અને મીઠું બે દ્રાવ્ય થઈ ગયા અને પાણી એક દ્રાવક છે. હવે એની અંદર લીંબુ નીચોવીએ આપણે તો શું થયું? સાઇટ્રિક એસિડ. લીંબુની અંદર શું હોય? સાઇટ્રિક એસિડ. તો સાઇટ્રિક એસિડ, ખાંડ અને મીઠું ત્રણ દ્રાવ્ય અને પાણી જે છે એક દ્રાવક. તો આ રીતે દ્રાવણના પણ પ્રકાર પડી શકે. હંમેશા દ્રાવક જે છે એક હોય, દ્રાવ્યની સંખ્યા જે છે જુદી જુદી હોઈ શકે. પરંતુ આ ચેપ્ટરની અંદર આપણે દ્વિઅંગી દ્રાવણને ધ્યાનમાં લેવાનું છે. ઓકે, હવે આગળ આપણે વધીએ દ્રાવણના પ્રકારોમાં. તો આપણે દ્રાવણ આ શબ્દ સાંભળીએ એટલે સીધું એક જ મગજમાં આવે. દ્રાવણ એટલે શું? તો કે પ્રવાહી હોય. દ્રાવણની અવસ્થા આપણા મગજમાં એક જ આવે કે દ્રાવણ એટલે પ્રવાહી અવસ્થા ધરાવતું હશે. પરંતુ એવું નથી. દ્રાવણ જે છે ઘન પણ હોઈ શકે અને વાયુ પણ હોઈ શકે. પ્રવાહી તો આપણે બધા જાણીએ છીએ. એટલે ટૂંકમાં દ્રાવણ જે છે ત્રણેય અવસ્થાઓમાં જોવા મળે. ઘન અવસ્થામાં, પ્રવાહી અવસ્થામાં અને વાયુમય અવસ્થામાં પણ દ્રાવણ જોવા મળે. ચલો હવે આપણે ઘન દ્રાવણ કોને કહેશું, પ્રવાહી કોને કહેશું, વાયુ કોને કહેશું, એને આપણે ઉદાહરણ સહિત જોઈએ. ચલો તો આપણે અહીંયા દ્રાવણના જુદા જુદા આપણે પ્રકાર દર્શાવ્યા છે. ઘન દ્રાવણ, પ્રવાહી દ્રાવણ અને વાયુમય દ્રાવણ. હંમેશા યાદ રાખવાનું, દ્રાવણ જેવા પ્રકારનો હશે એ જ પ્રકાર અથવા એ જ અવસ્થા દ્રાવકની હશે. અથવા તો એનાથી ઊંધું, જે અવસ્થા દ્રાવકની હશે એ જ અવસ્થા દ્રાવણની હશે. ચલો, ઘન દ્રાવણ છે તો દ્રાવક હંમેશા ઘન જ રહેશે. ઘન દ્રાવણ છે તો એમાં દ્રાવક હંમેશા ઘન જ રહેશે. ચેન્જીસ ક્યાં આવશે? દ્રાવ્યમાં. તો દ્રાવ્ય તરીકે ઘન પદાર્થ પણ હોઈ શકે, પ્રવાહી પદાર્થ પણ હોઈ શકે અને વાયુમય પદાર્થ પણ હોઈ શકે. પહેલી આપણે વાત કરીએ ઘનનું ઘનમાં દ્રાવણ. શું કીધું? ઘનનું ઘનમાં દ્રાવણ. મતલબ કે એના એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો શું છે? અહીંયા મિશ્ર ધાતુ, આપણે ઘણી બધી મિશ્ર ધાતુઓ જાણીએ છીએ. જેમ કે પિત્તળ. એ પિત્તળની અંદર શું છે? પિત્તળ એ કોપર અને ઝીંકનું મિશ્રણ છે. શું છે? કોપર અને ઝીંકનું મિશ્રણ છે. ને એ મિશ્રણ કેવું હોય? તો કે સમાંગ મિશ્રણ. એટલે જ આપણે એને શું કહીએ છીએ? દ્રાવણ કહીએ છીએ. ચલો બીજું કાંસુ વાત કરીએ તો કાંસાની અંદર પણ કોપર અને ટીનનું મિશ્રણ છે. શેનું મિશ્રણ છે? કોપર અને ટીન. તો એ શું થયું? ઘનનું ઘનમાં દ્રાવણ. આગળ વાત કરીએ પ્રવાહીનું ઘનમાં દ્રાવણ. પ્રવાહીનું ઘનમાં દ્રાવણ. દ્રાવક શેમ જ રહેશે? દ્રાવક કેવું રહેશે? તો કે ઘન જ. બરાબર છે. પ્રવાહીનું ઘનમાં દ્રાવ્યની અવસ્થા બદલાઈ ગઈ. કેવી થઈ ગઈ? પ્રવાહી. તો એના એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ ઝિંક એમાલ્ગમ. એટલે કે ઝિંક ધાતુ જે છે પારાની અંદર ઓગાળેલી હોય, ઝિંક એમાલ્ગમ. ઝિંક સરસ એને કહેવામાં આવે. આપણે ખ્યાલ છે કે ભાઈ પારો જે છે કેવો છે? પ્રવાહી છે. બરાબર છે. તો ઝિંક અને મર્ક્યુરીનું મિશ્રણ. ચલો હવે નેક્સ્ટ આગળ જોઈએ વાયુનું ઘનમાં મિશ્રણ. વાયુનું ઘનમાં મિશ્રણ. તો એનું પણ આપણે સરસ મજાનું એક્ઝામ્પલ લીધું છે. હાઇડ્રોજન વાયુ એનું પીડી એટલે કે પેલેડિયમ ધાતુની સપાટીઓ પર થતું અધિશોષણ. મતલબ કે એ હાઇડ્રોજન વાયુ પેલેડિયમ ધાતુમાં શોષાય. તો એ શું થઈ ગયું? મિશ્રણ થઈ ગયું. કેવું? તો કે સમાંગ મિશ્રણ. હાઇડ્રોજન વાયુ પેલેડિયમ ધાતુની અંદર અધિશોષિત થાય. તો એમાં હાઇડ્રોજન વાયુ દ્રાવ્ય તરીકે અને પેલેડિયમ ધાતુ છે દ્રાવક તરીકે છે. તો અહીંયા આપણે ઘન દ્રાવણની ચર્ચા કરી કે જેમાં દ્રાવક હંમેશા ઘન જ હોય. હવે આગળ વાત કરીએ પ્રવાહી દ્રાવણની. શેની? પ્રવાહી દ્રાવણની. તો પ્રવાહી દ્રાવણની અંદર આગળ જ કીધું કે જેવા પ્રકારનું દ્રાવણ, દ્રાવકની અવસ્થા પણ સેમ જ રહેશે. કેવી? તો કે પ્રવાહી રહેશે. બરાબર. બધાની અંદર દ્રાવક હંમેશા પ્રવાહી રહેશે. દ્રાવ્યમાં ફરક આવશે એ જોઈએ. જો દ્રાવ્ય ઘન હોય તો અહીંયા શું કહેશું આપણે? ઘનનું પ્રવાહીમાં દ્રાવણ. ઘનનું પ્રવાહીમાં દ્રાવણ. તો એનું આપણે હમણાં જ આપણે એક્ઝામ્પલ લીધું. શું? તો કે ખાંડને આપણે પાણીમાં ઓગાળી તે. તો ખાંડ ઘન છે, પાણી કેવું છે? પ્રવાહી. તો દ્રાવણ તૈયાર થાય કેવું થશે? પ્રવાહી. પછી પ્રવાહીનું પ્રવાહીમાં દ્રાવણ. પ્રવાહીનું પ્રવાહીમાં દ્રાવણ મતલબ પ્રવાહી દ્રાવ્ય છે.
તો અહીંયા એક્ઝામ્પલ લીધું છે પાણીમાં ઇથેનોલ, બંને પ્રવાહી થઈ ગયા, બરાબર. પાણીની માત્રા વધુ એટલે દ્રાવક તરીકે, ઇથેનોલની માત્રા ઓછી લઈએ તો એ દ્રાવ્ય તરીકે વર્તે. પછી વાયુનું પ્રવાહીમાં દ્રાવણ, વાયુનું પ્રવાહીમાં દ્રાવણ, પ્રવાહીમાં વાયુ ઓગળેલો હોય તો એનું આપણે એક્ઝામ્પલ આપણે જાણીએ છીએ સોડા વોટર. આપણે જે સોડા પીએ છીએ એની અંદર શું હશે તો કે પાણીની અંદર કાર્બન ડાયોક્સાઇડ દબાણથી દ્રાવ્ય કરેલું હોય, બરાબર. શું કરેલું હોય? દબાણથી દ્રાવ્ય કરેલું હોય. પાણીની અંદર કાર્બન ડાયોક્સાઇડ દ્રાવ્ય કરેલું હોય, જેને આપણે સોડા વોટર તરીકે ઓળખીએ છીએ. ચલો, ક્લિયર છે? પ્રવાહીમય દ્રાવણ. છેલ્લો પ્રકાર દ્રાવણનો જોઈએ, વાયુમય દ્રાવણ. તો એની અંદર દ્રાવક તરીકે વાયુ હશે, દ્રાવ્ય જે છે બદલાશે. પહેલા આપણે વાત કરીએ ઘન, તો ઘનનું વાયુમાં દ્રાવણ, તો એનું સરસ મજાનું એક્ઝામ્પલ કપૂર. શું છે? કપૂરનું N2 વાયુમાં મિશ્રણ, બરાબર. નાઇટ્રોજન વાયુની અંદર કપૂરનું મિશ્રણ. પ્રવાહીનું વાયુમાં દ્રાવણ, પ્રવાહીનું વાયુમાં દ્રાવણ. પ્રવાહીની માત્રા ઓછી, વાયુની માત્રા વધુ, તો એનું એક્ઝામ્પલ તો કે ભેજવાળી હવા, બરાબર. શું છે તો કે ભેજ મતલબ શું છે? પ્રવાહી. તો એ પ્રવાહી હવાના એટલે કે વાયુની અંદર ઓગળેલો છે, તો ભેજવાળી હવા એનો એક્ઝામ્પલ તરીકે. પછી વાયુનું વાયુમાં, તો આપણી આસપાસ જેટલા પણ વાયુઓ છે એનું મિશ્રણ આપણે લઈ શકીએ. ઓક્સિજન હાઇડ્રોજનનું મિશ્રણ, ઓક્સિજન નાઇટ્રોજનનું મિશ્રણ, આવા પ્રત્યેક વાયુના મિશ્રણનું આપણે એક્ઝામ્પલ આની અંદર લઈ શકીએ. વાયુનું વાયુમાં મિશ્રણ. તો અહીંયા આપણે 3 પ્રકારના દ્રાવણોની ચર્ચા કરી: ઘન દ્રાવણ, પ્રવાહી દ્રાવણ અને વાયુમય દ્રાવણ. તો હવે આ દ્રાવણની તો આપણે ચર્ચા કરી. આ દ્રાવણ ઉપરથી આપણે ઘણી બધી જગ્યાએ શબ્દ સાંભળ્યું છે, મંદ દ્રાવણ અને સાંદ્ર દ્રાવણ. તો મંદ અને સાંદ્ર એનો મતલબ શું? તો કે જે દ્રાવણની અંદર દ્રાવ્યની માત્રા વધુ હોય, દ્રાવ્યની માત્રા વધુ. શું કીધું? દ્રાવ્યની માત્રા વધુ, એ દ્રાવણને કહેશું સાંદ્ર દ્રાવણ. શું કહેશું? સાંદ્ર દ્રાવણ, બરાબર. પછી જે દ્રાવણની અંદર દ્રાવ્યની માત્રા ઓછી, દ્રાવ્યની માત્રા ઓછી, દ્રાવ્યની માત્રા ઓછી, એને કહેશું મંદ દ્રાવણ. શું કહેશું? મંદ દ્રાવણ. તો મંદ અને સાંદ્ર તો આપણે જાણીએ છીએ, બરાબર. પરંતુ પ્રોપર આપણે માત્રાનું પ્રમાણ કેવું હતું કે ભાઈ દ્રાવ્ય છે કેટલા પ્રમાણમાં દ્રાવ્ય છે, બરાબર છે. ખાંડ આપણે પાણીમાં ઓગાળી છે, તો હવે ખાંડની આપણે માત્રા દર્શાવી હોત તો એ માત્રા દર્શાવવા માટે એ જ માત્રાને આપણા રસાયણ વિજ્ઞાનની અંદર શબ્દ વાપરીએ છીએ સાંદ્રતા. તો એ સાંદ્રતાને દર્શાવવા માટે જુદા જુદા એકમો જે છે આપણે આ ચેપ્ટરની અંદર જોવાના છે. એ સાંદ્રતાને દર્શાવવા માટેના જુદા જુદા એકમો આપણે આ ચેપ્ટરની અંદર જોશું. જુદા જુદા એકમો કયા કયા આવશે? તો કે દળથી ટકાવારી, કદથી ટકાવારી, બરાબર. દળ કદ ટકાવારી, મોલારિટી, મોલાલિટી. પછી ખૂબ જ સૂક્ષ્મ પ્રમાણ હોય તો એના માટે પાર્ટ્સ પર મિલિયન, મોલ અંશ. આવા બધા સાંદ્રતાના એકમોની આપણે ચર્ચા કરવાની છે, જે આપણે આગળના લેક્ચરની અંદર જોશું, બરાબર. ત્યાં સુધી નમસ્કાર બધાને.